નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। જ્યારે પણ આપણે કોઈ નવી જગ્યાએ મકાન, ફ્લેટ કે પ્લોટ ખરીદીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ જમીન કાયદેસર રીતે મારી છે ખરી? ભવિષ્યમાં કોઈ માથાકૂટ તો નહીં થાય ને? આવા બધા જ પ્રશ્નોનું એક જ કાયદેસરનું સમાધાન છે: પ્રોપર્ટી કાર્ડ। આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં પ્રોપર્ટી કાર્ડ શું છે, તે 7/12ના ઉતારાથી કેવી રીતે અલગ છે અને તમે તેને ઘરે બેઠા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી ઓનલાઈન કેવી રીતે કાઢી શકો છો। તો વિડીયો છેલ્લે સુધી જોજો। પ્રોપર્ટી કાર્ડ એટલે શું? મિત્રો, પ્રોપર્ટી કાર્ડ, જેને સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ કે માલિકી પત્રક પણ કહેવાય છે, એ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતો એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે મિલકતની કાયદેસર માલિકી સાબિત કરે છે। અહીંયા એક મોટો તફાવત સમજવો જરૂરી છે। શહેરી વિસ્તારો એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન માટે પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય કે ખેતીલાયક જમીન માટે 7/12 અને 8A નો ઉતારો હોય છે। પ્રોપર્ટી કાર્ડની અંદર માલિકનું નામ, સિટી સર્વે નંબર એટલે કે CTS, પ્લોટની સાઇઝ, મિલકતનો પ્રકાર અને મિલકત પર કોઈ લોન કે બોજો છે કે નહીં તેની સંપૂર્ણ વિગત હોય છે। PM સ્વામિત્વ યોજના। ગામડાના લોકો માટે માલિકી હક આપવા કેન્દ્ર સરકારે 24 એપ્રિલ 2020ના રોજ એક ઐતિહાસિક યોજના શરૂ કરી, જેનું નામ છે સ્વામિત્વ યોજના। પહેલાં ગામડાની આબાદી એટલે કે રહેણાંક જમીનનો કોઈ ચોક્કસ નકશો કે રેકોર્ડ નહોતો, પરંતુ હવે સરકાર અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અને કોર્સ નેટવર્કની મદદથી ગામડાની જમીનનું ચોક્કસ મેપિંગ કરી રહી છે। મેપિંગ અને સર્વે થયા બાદ ગામડાના લોકોને તેમની રહેણાંક મિલકતના કાયદેસરના પ્રોપર્ટી કાર્ડ એટલે કે ઘરૌણી કે અધિકાર અભિલેખ આપવામાં આવે છે। ગુજરાતમાં પણ હજારો ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ કરી લાખો લોકોને પ્રોપર્ટી કાર્ડ વહેંચવામાં આવ્યા છે। ઘણા લોકો 7/12 અને પ્રોપર્ટી કાર્ડ વચ્ચે ખૂબ કન્ફ્યુઝ થતા હોય છે। સરળ ભાષામાં કહું તો 7/12નો ઉતારો એ ગામડાની કે ખેતીલાયક જમીન માટે હોય છે, જ્યારે પ્રોપર્ટી કાર્ડ એ શહેરી વિસ્તારોમાં આવેલી જમીન કે મિલકત માટે હોય છે, જે સિટી સર્વે ઓફિસ દ્વારા આપવામાં આવે છે। પ્રોપર્ટી કાર્ડમાં તમારી મિલકતનો આખો બાયોડેટા હોય છે, જેમ કે મિલકતના માલિકનું નામ, સિટી સર્વે નંબર અને પ્લોટનો ક્ષેત્રફળ એટલે કે સાઇઝ, મિલકતનો ઉપયોગ એટલે કે રહેણાંક છે કે કોમર્શિયલ, અગાઉ આ મિલકત કોણે ખરીદી કે વેચી તેનો પૂરો ઇતિહાસ, જેને મ્યુટેશન હિસ્ટ્રી કહેવાય છે, અને સૌથી અગત્યનું, આ મિલકત પર કોઈ બેંકની લોન, બોજો કે કાનૂની વિવાદ છે કે નહીં તેની વિગતો। હવે તમને થશે કે આ કાર્ડ હોવું શા માટે જરૂરી છે? સૌથી મોટો ફાયદો એ છે કે આ તમારી માલિકીનો કાયદેસરનો સરકારી પુરાવો છે। જો તમારે ભવિષ્યમાં હોમ લોન કે પ્રોપર્ટી પર લોન લેવી હશે તો બેંક સૌથી પહેલાં તમારી પાસે પ્રોપર્ટી કાર્ડ માંગશે। આ ઉપરાંત પ્રોપર્ટી વેચવી હોય, વારસામાં નામ ચઢાવવું હોય કે જમીન પચાવી પાડવાના ફ્રોડથી બચવું હોય તો આ કાર્ડ તમારી મિલકતની પૂરી સુરક્ષા કરે છે। ટૂંકમાં, પ્રોપર્ટી કાર્ડ હોવાના 5 મોટા ફાયદા। કાનૂની પુરાવો। આ કાર્ડ તમારી મિલકતનો પાક્કો કાનૂની પુરાવો છે જે ગેરકાયદેસર કબજા કે ફ્રોડથી બચાવે છે। બેંક લોન। જો તમારે હોમ લોન કે બિઝનેસ લોન લેવી હોય તો બેંકો સૌથી પહેલાં પ્રોપર્ટી કાર્ડ જ માંગે છે। આ કાર્ડથી મિલકત પર આસાનીથી બેંક લોન મળી જાય છે। મિલકતની લે-વેચ। કોઈ પણ શહેરી મિલકત ખરીદતી કે વેચતી વખતે કાયદાકીય પ્રક્રિયા માટે આ દસ્તાવેજ ફરજિયાત છે। વારસાઈ એટલે કે સક્સેશન। માલિકના મૃત્યુ પછી કાયદેસરના વારસદારોના નામ પ્રોપર્ટી કાર્ડમાં દાખલ કરવા એટલે કે વારસાઈ કરવા માટે આ ખૂબ કામ આવે છે। અને વિવાદોનો અંત। મિલકતની સાચી હદ અને માપ આમાં હોવાથી પાડોશીઓ સાથેના હદના વિવાદો ખત્મ થાય છે। સૌથી સારી વાત એ છે કે હવે તમારે આ કાર્ડ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે કલાકો લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। ગુજરાત સરકારે જમીનના રેકોર્ડ્સ ડિજિટલ કરી દીધા છે। તમે તેને ઓનલાઈન ચેક કરી શકો છો। કેવી રીતે? ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું। આને ઓનલાઈન કેવી રીતે ચેક કરવું અને ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને કે જોઈ શકો છો। જો તમારે ગ્રામ્ય જમીન કે ખેતી જમીનનો 7/12 કે 8A નો ઉતારો જોવો હોય તો તમે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ neror.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ચેક કરી શકો છો। જો તમારે શહેરી વિસ્તારનું પ્રોપર્ટી કાર્ડ મેળવવું હોય તો સરકારના મિલકત એટલે કે મિલકત પોર્ટલ પર જવું પડશે। સ્ટેપ 1। સૌથી પહેલાં ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ neror.gujarat.gov.in અથવા મિલકતની વેબસાઇટ પર જાઓ। સ્ટેપ 2। હોમ પેજ પર તમને અલગ અલગ ઓપ્શન દેખાશે। તેમાંથી વ્યૂ લેન્ડ રેકોર્ડ UR એટલે કે શહેરી જમીનનો રેકોર્ડ જુઓ પર ક્લિક કરો। સ્ટેપ 3। હવે તમારે તમારી મિલકતની અમુક વિગતો નાખવી રહેશે, જેમ કે તમારો જિલ્લો, સિટી સર્વે ઓફિસ, વોર્ડ નંબર અને તમારી મિલકતનો સર્વે નંબર અથવા શીટ નંબર। સ્ટેપ 4।
છેલ્લી સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખીને ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારી મિલકતની વિગતો તમારી સ્ક્રીન પર આવી જશે. તમે આ રેકોર્ડની PDF ડાઉનલોડ પણ કરી શકો છો. ઘણીવાર એવું બને કે પ્રોપર્ટી કાર્ડમાં માલિકના નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય, પ્લોટની સાઇઝ ખોટી હોય કે જૂના માલિકનું જ નામ ચાલતું હોય. જો આવું હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ભૂલ સુધારવા માટે એટલે કે રેક્ટિફિકેશન માટે ઓનલાઈન મિલકત પોર્ટલ પરથી સુધારા અરજી કરી શકો છો. અથવા તો તમારો સાચો વેચાણ દસ્તાવેજ એટલે કે સેલ ડીડ અને આધાર કાર્ડ જેવા ID પ્રૂફ લઈને નજીકની સિટી સર્વે ઓફિસે જઈને તેમાં સુધારો કરાવી શકો છો. જો લગ્ન કે છૂટાછેડાને કારણે નામ બદલાયું હોય તો સરકારી ગેઝેટ નોટિફિકેશન કરાવીને પ્રોપર્ટી કાર્ડમાં નામ અપડેટ કરાવી શકાય છે. તો મિત્રો, આ હતી ગુજરાતમાં પ્રોપર્ટી કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી. જો તમે પણ શહેરમાં કોઈ ઘર, ફ્લેટ કે પ્લોટ ધરાવતા હો તો આજે જ ઓનલાઈન ચેક કરો કે તમારું પ્રોપર્ટી કાર્ડ અપડેટ છે કે નહીં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ માહિતી શેર કરો જેથી તેઓ પણ જાગૃત થાય. અને હા, આવી જ સરકારી યોજનાઓ અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે આગામી વિડીયો કયા વિષય પર જોવા માંગો છો તે નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. મળીશું આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આભાર.